નમસ્તે મિત્રો, આજે આપણે રાજસ્થાનના મહાન શૂરવીર પ્રતાપી એવા વીર દુર્ગાદાસની એક વાત કહેવાની છે. વીર દુર્ગાદાસ જોધપુર રાજ્યમાં એક મહાન સામંત હતા અને બહુ શૂરવીર પણ હતા. અને દુર્ગાદાસજીના પિતાજીનું નામ હતું આસકરણજી. એમનો એક દુહો પણ છે, બહુ પ્રચલિત છે. દુર્ગા આસ કરણરા નત નત વાળી જાય, અમલ ઉતરે ઔરંગઝેબરો ને પછી દિલ્હી ધડકા ખાય. આવા મહાન શૂરવીર એ રાજપૂત. અને એ વખતની માથે વાત કરીએ તો જોધપુર ઉપર મહારાજા જસવંતસિંહનું રાજ્ય ચાલતું હતું. અને એમના દરબારની અંદર આસકરણજી મહારાજ દરબારમાં હાજરી દેતા અને દરબારની અંદર રાજાની કોઈ પણ વાતચીત હોતી તો એમાં ટેકો મારતા હતા. એ કોણ? આસકરણજી, જે દુર્ગાદાસજીના પિતાજી હતા. હવે આ સમયની વાત કરીએ તો દુર્ગાદાસજી મહાન પ્રતાપી હતા. અને એ વખતે દિલ્હી ઉપર શહેનશાહ ઔરંગઝેબનું રાજ્ય હતું. અને ઔરંગઝેબે જોધપુર ઉપર ચડાઈ કરી અને મહારાજા જસવંતસિંહને હરાવી અને જોધપુરને પોતાના કબજામાં લઈ લીધું. અને જોધપુરને પોતાના કબજામાં લઈ અને ઔરંગઝેબે ત્યાં પોતાની ઉમરાવો મોકલી દીધા. અને ત્યાં સત્તા ઔરંગઝેબની ચાલવા લાગી. અને આ દુર્ગાદાસજી અને જસવંતસિંહના પુત્ર જ હતા અજીતસિંહજી. તો દુર્ગાદાસજી અજીતસિંહને બચાવવા માટે ત્યાંથી લઈ અને સિંધ પ્રદેશમાં જતા રહ્યા. અને ત્યાં દુર્ગાદાસજીએ અજીતસિંહનો ઉછેર કર્યો અને 20 વર્ષ સુધી તેમણે ઔરંગઝેબની સામે મહાન બહારવટું ખેડ્યું. હવે આ બહારવટું ખેડતા ખેડતા એક વખત દુર્ગાદાસજીને ઔરંગઝેબનો શાહજાદા અને શાહજાદી આવા કોઈ સ્થળે યાત્રાએ નીકળ્યા હતા. અને ત્યાં દુર્ગાદાસજીએ એકદમ હુમલો કરી અને આ શાહજાદા અને શાહજાદીને અપહરણ કરી અને રાજસ્થાનની ભૂમિ ઉપર લઈ આવ્યા. અને રાજસ્થાનની જમીન ઉપર લઈ આવી અને એમને એક ગુપ્ત જગ્યાએ મહાન એક ભોંયરું હતું. એ ભોંયરાની અંદર આ શાહજાદા અને શાહજાદીને પૂરી દીધા. અને આમ કરતાં 14 વર્ષ જેવો સમય થઈ ગયો. અને ઔરંગઝેબે બહુ મહેનત કરી પણ એમના શાહજાદો અને શાહજાદી એમને મળ્યા નહીં. અને છેવટે આખીરે કાર જતા ઔરંગઝેબે દુર્ગાદાસજીની સાથે વાતચીત કરી અને મહારાજા અજીતસિંહને જોધપુર પાછું આપવાની વાત કરી. એટલે દુર્ગાદાસજીએ એ વખતે શાહજાદા અને શાહજાદીને લાવી અને ઔરંગઝેબની આગળ હાજર કર્યા. તો ઔરંગઝેબને વહેમ થયો કે આ રાજપૂતે મારા શાહજાદા અને શાહજાદીને 14 વર્ષ સુધી એની પાસે રાખ્યા છે, તો શું એમના ધર્મભ્રષ્ટમાં કંઈ ધર્મભ્રષ્ટ જેવું તો નથી કર્યું? એટલે એમણે એમના શાહજાદા અને શાહજાદીને પૂછ્યું કે તમને ત્યાં કઈ રીતે રાખ્યા હતા? તમે દુર્ગાદાસજીને ઓળખો છો? ઔરંગઝેબે એમના શાહજાદા અને શાહજાદીને પૂછ્યું. તો શાહજાદી અને શાહજાદે કહ્યું કે અમે દુર્ગાદાસજીને આમ તો ઓળખતા નથી, પરંતુ એમના અવાજ ઉપર ઓળખીએ છીએ. અને દુર્ગાદાસજીએ અમને ત્યાં એવી રીતે રાખ્યા હતા કે જ્યાં એમણે દુર્ગાદાસજીનું મોં પણ જોયો નથી. અને દુર્ગાદાસજીએ મૌલવી અને બધા કાજીઓ રાખી અને અમારો બહુ જ કુરાન અને હદીસો અને વગેરેનો અભ્યાસ કરાવી અને અમને મુસલમાન ધર્મની મહાન તાલીમ આપી છે. આવી બધી ઔરંગઝેબ બહુ જ ખુશ થઈ ગયો. અને ઔરંગઝેબે ખુશ થઈ અને દુર્ગાદાસજીને મહાન ઇનામ આપ્યું. અને એના માટે એક દુહો પણ
પ્રચલિત છે કે દુર્ગા આશ કરનારા નિતદિન વાડી જાય, અમલ ઉતરે ઔરંગઝેબરો અને પછી દિલ્હી ધડકા ખાય. આવો મહાન શૂરવીર પ્રતાપી અને વીર દુર્ગાદાસજી હતા, જેમણે બાદશાહની સામે વેર પાર પાડી અને મહારાજા અદિતસિંહને ફરીથી જોધપુરની ગાદી સુપ્રત કરી. આવા હતા રાજસ્થાનના વીર સપૂત શ્રી દુર્ગાદાસજી.